हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमाરું स्वागत है। आज हूँ तमारी सामे शेर करवा जई रही छूं कुकर में बिल्कुल पानी उमेर्या वगर बटेटा ने बाफवानी रीत। आपणे बधा कुकर में पानी उमेरीने ज बटेटा बाफता होईए छीए, पण घणी वखत एवुं थाय छे के बटेटामां पाणी वधारे चढ़ी जाय छे अथवा वधारे बफाई जाय छे। तो वधारे पाणी पण नहीं चढ़े अने वधारे बफाशे पण नहीं। तो आ बाफेला बटेटानी તમે રેસીપી કે મસાલો બનાવશો ને તો તે પરફેક્ટ બનશે, બિલકુલ ચીકણો પણ નહીં થાય। તો ચલો મારી સાથે કુકરમાં પાણી ઉમેર્યા વગર બટેટા બાફવાની રેસીપી સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા મેં બટેટાને પાણીથી સારી રીતના ધોઈ લીધા છે। જનરલી આપણે પાણી ઉમેરીને બટેટા બાફીએ ત્યારે તેમાં પાણી ચડી જાય છે અથવા વધુ પડતા બફાઈ જાય છે, અને સ્ટીમરમાં બાફીએ તો તે બટેટાને બફાતા વધારે સમય લાગે છે, અને કુકરમાં બટેટા બાફવાથી ઘણી વખત તેનો સ્વાદ પણ જતો રહેતો હોય છે। તો બટેટાને એકદમ સહેલી રીતે આજે આપણે બાફીશું। તો તેના માટે મોટા વાસણમાં થોડું સાદું પાણી લઈશું। તો અહીંયા મેં એકદમ સરસ જાડું નેપકિન લીધું છે। નેપકિનને પાણીમાં સારી રીતે ભીનું કરી લેશું અને હળવા હાથે વધારાનું પાણી નિતારી લેશું। વધારાનું પાણી નીતરી જાય પછી નેપકિનને આ વાસણ પર આ રીતના રાખી દઈશું। તેમાં બટેટાને રાખી દઈશું। નાની સાઈઝનું એક બટેટું છે તેને કટ કરવાની જરૂર નથી, એકદમ સરસ રીતના બફાઈ જશે। અને જો મોટા બટેટા હોય તો તેને આ રીતે બે ભાગ કરી લેવા એટલે સરસ રીતના અંદર સુધી બફાઈ જશે। હવે નેપકિનને બધી જ બાજુથી એવી રીતના પેક કરીશું કે બટેટા જરા પણ નેપકિનની બહાર ના આવે કે પછી બટેટું ક્યાંયથી દેખાય નહીં, અને પછી એક્સ્ટ્રા પાણી છે તેને આ રીતના કાઢી લેશું। હવે આપણે કુકર લઈશું। તમે ગમે તે કુકર લઈ શકો છો। કુકરની અંદર હલકું એવું ઘી કે તેલ લગાવી દઈશું। જો તમારે બાફેલા બટેટામાંથી મીઠાઈ બનાવવી હોય તો ઘી લગાવજો, બહુ સરસ ફ્લેવર આવશે। કુકરમાં આ રીતના નીચે અને સાઈડ પર બધે તેલ કે ઘી લગાવવાનું। તમે જુઓ બટેટાને સરસ કવર કરી લીધા છે। તો આ જે કવર કરેલો જાડો ભાગ છે તેને નીચેની સાઈડ રાખીશું, જેથી બટેટું જરા પણ નેપકિનની બહાર ના આવે અને સારી રીતના બફાઈ જાય। હવે આપણે પાણી ઉમેર્યા વગર કુકરને બંધ કરી દઈશું। શરૂઆતમાં કુકરને બંધ કરો ત્યારે 1 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખવાની। જુઓ તમે આ રીતના 1 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખવાથી અંદરના જે બટેટા અને નેપકિન છે તે સારી રીતના કુકર સાથે ગરમ થઈ જાય। 1 મિનિટ પછી વિસલને ઊંચી કરો તો તેમાં સ્ટીમ ભરાઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને 30 મિનિટ બટેટાને બાફી લેશું। એક પણ વિસલ નથી કરવાની, ફક્ત સ્લો ફ્લેમ ઉપર બટેટાને થવા દઈશું। 30 મિનિટ થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કુકરને ખોલવાની જરા પણ ઉતાવળ ના કરતા। જેમ આપણે કુકરમાં પાણી ઉમેરીને બટેટા બાફીએ છીએ તે જ રીતના કુકર આપણું ગરમ હશે। કુકરને બરાબર ઠંડુ થવા દઈશું। 15 મિનિટ જેવું થયું છે તો કુકરને ખોલીને બટેટાને જોઈ લઈએ।
તો અંદર નેપકિન છે તે એકદમ ગરમ હશે અને બટેટા પણ એકદમ ગરમ હશે. તો પહેલા હળવેકથી નેપકિનને સાણચીથી કે ચીપિયાથી લઈ લઈએ, પછી બટેટાને પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો બટેટા સરસ રીતના બફાઈ ગયા છે. આમાં ખાસ એ છે કે બટેટાના જે પોષક તત્વો છે તે જળવાઈ રહે છે અને આ બટેટાની તમે ગમે તે રેસીપી બનાવશો ને તો તે એકદમ સરસ પરફેક્ટ બનશે. તમને કુકર બતાવું તો જરા પણ કુકર અંદર બળ્યું નથી, કારણ કે આપણે કુકરમાં હલકું એવું તેલ લગાવ્યું હતું એટલે. હવે બટેટાની છાલ ઉતારી લેશું. તો છાલ ઉતારીને તમને એક બટેટાને કટ કરીને બતાવું. તો જુઓ, એકદમ સરસ બટેટા બફાઈ ગયા છે. આને આપણે મેશ કરીશું તો સરસ રીતના મેશ પણ થઈ જાય છે. જરા કાચા પણ નથી રહ્યા અને જરા ઓવરકુક પણ નથી થયા. તમે જોઈ શકો છો બટેટાનો માવો એકદમ સરસ ડ્રાય છે. આ રીતના બટેટાને બાફીને તમે બટેટાવડા, સમોસા, કચોરી કે પરોઠાનો મસાલો બનાવો કે ગમે તે રેસીપી બનાવો ને બધું જ પરફેક્ટ બનશે. તો જરૂર એક વખત ટ્રાય કરજો. તો તમને આ મારી બટેટા બાફવાની રીત કેવી લાગી? સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.